કરી અને દરરોજ એ રસને માણવો જોઈએ, એ કથાને જાણવી જોઈએ, જીવનમાં ઉતારવી જોઈએ. હે બ્રાહ્મણો, જગતમાં જન્મ ધર્યા પછી જે જીવની એક ક્ષણ શિવ કથાના શ્રવણ વગર જાય છે એ જ મોટું નુકસાન છે. પરંતુ કલિયુગમાં જન્મેલા જીવો હર ક્ષણનો આસ્વાદ લઈ શકશે નહીં એવું સુતજી આજથી હજારો વર્ષ પહેલા જાણતા હતા, આપણી હાલતને સમજતા હતા. એટલે એમણે કહ્યું કે હે મુનિઓ, જો હંમેશા દરરોજ પ્રતિક્ષણ મનુષ્ય જીવાત્મા આ શિવ કથાને સાંભળવા અસમર્થ હોય તો કોઈ પવિત્ર માસમાં, માર્ગશીર્ષ માસ, માગસર મહિનો હોય, માઘ મહિનો હોય, મહા ચૈત્ર મહિનો હોય, વૈશાખ મહિનો હોય, આષાઢ હોય કે શ્રાવણ હોય, એ કોઈ પણ પવિત્ર માસની અંદર પવિત્ર તિથિઓમાં આ કથાને સાંભળવી, આ કથાને પૂરેપૂરી સાંભળવી. અથવા રોજ 24 કલાક સાંભળવા અસમર્થ હોય તો એક પહોર એટલે કે 3 કલાક દરરોજ કથાને સાંભળવી. 3 કલાક ન સાંભળી શકે તો 1 કલાક, 1 મુહૂર્ત 48 મિનિટ. મુહૂર્તમ વા તદર્ધવા ક્ષણમ ચ વા યે શૃણવન્તિ પુરાણમ તન્ન તેષાં દુર્ગતિ. એ મહાત્માઓ, 1 મુહૂર્ત કે અડધું મુહૂર્ત, 1 ક્ષણ રોજ જે આ કથાને સાંભળે છે ને એની દુર્ગતિ નથી થતી. એને લેવા માટે યમના દૂતો નથી આવતા બાપ. જે પરમાત્મા શિવની કથાને શ્રવણ કરે છે ને એ જીવ જ્યારે આ શરીર છોડીને, આ જગત છોડીને જાય છે ને ત્યારે એને લેવા માટે યમના દૂતો નથી આવતા, એને લેવા માટે ભગવાન શિવના પાર્ષદો આવે છે. એવી આ કથા છે, જે કથા હું તમને કહેવા માંગુ છું. હે બ્રાહ્મણો, કલિયુગમાં ભગવાનને પામવાનો તો અનેક માર્ગો છે. સમાધિ માર્ગ છે, ઘણા સમાધિમાં બેસે, યોગ માર્ગ, ઘણા ધ્યાનમાં બેસે. તો ધ્યાન લગાવે, આમ અગરબત્તી પેટાવે, દીવો પ્રગટાવે, બરાબર ધ્યાન જ્યાં લાગુ થાય ખંજવાળ આવે, ધ્યાન ભાગી જાય. જ્ઞાન માર્ગ છે, અને જ્ઞાનમાં ને જ્ઞાનમાં ઊંચો ચડતો જાય ને કઈ નીચે પડી જાય એનું કાંઈ નક્કી નહીં. પણ હે બ્રાહ્મણો, તમને હું એવો માર્ગ કહું, કલિયુગમાં જન્મેલા જીવો જો સમાધિ ન કરી શકે તો કોઈ કારણ નહીં, સમાધિની જરૂર નથી માને તમને, એને ધ્યાનની જરૂર નથી, એને જ્ઞાનની જરૂર નથી, એને દાનની જરૂર નથી. તો કરવું શું? સુતજી મહારાજ કહે છે, શું કહે છે કે પુરાણ શ્રવણમ સંભવ નામ સંકીર્તનમ તથા કલ્પદ્રોમા ફલમ સમ્યક મનુષ્યાણામ ન સંશય. એ મહાત્માઓ, કલિયુગમાં જન્મેલા મનુષ્ય માટે પુરાણ શ્રવણ સંભૂર નામ સંકીર્તનમ તથા શિવ કથા, જે શિવજીનું પુરાણ છે, શિવ પુરાણ,
એને સાંભળી અને સાંભળ્યા પછી ભગવાન શિવના નામનું કીર્તન એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગ છે. નથી તમારે ધ્યાનની જરૂર, નથી જ્ઞાનની જરૂર, નથી સમાધિમાં બેસવાની જરૂર, નથી તીર્થયાત્રા કરવાની જરૂર. બસ આ જ કર્યા કરું. પ્રભુની લીલામૃતને પીધા કરવો અને ભગવાન શિવજીના નામને કીધા કરો. કીર્તન શિવ નામને લીધા કરો, શિવરસને પીધા કરો. આ સુતજી મહારાજ કહે છે કે કલ્પદ્રુમ આ કલ્પ વૃક્ષ જેવા છે ભાઈ. સ્વર્ગમાં કલ્પ વૃક્ષ છે. સમુદ્ર મંથનમાંથી નીકળેલું દેવતાઓ લઈ ગયા સ્વર્ગમાં. નીકળ્યું છે પૃથ્વી ઉપરથી, પણ લઈ ગયા છે સ્વર્ગમાં. એ કલ્પ વૃક્ષ એવું છે કે કલ્પ વૃક્ષની નીચે તમે બેસીને કોઈ પણ કલ્પના કરો કે તરત જ હાજર, કોઈ પણ ઈચ્છા કરો તરત જ પડે, એક ક્ષણના વિલંબ વગર. એનું નામ કલ્પ વૃક્ષ કહેવાય. એમ કલિયુગની અંદર જન્મેલા મનુષ્યો માટે સુતજી મહારાજ બતાવે છે કે પુરાણ શ્રવણ શંભુર નામ સંકીર્તનમ તથા કલ્પદ્રુમ ફલમ સમ્યક મનુષ્યાણામ ન સંશય. દેવતાઓએ એના માટે પણ હિંમત કરી હતી કે આ શિવ પુરાણ રૂપી કલ્પ વૃક્ષ, આ શિવ રસ રૂપી, શિવ કથા રૂપી કલ્પ વૃક્ષને અમે લઈ જઈએ. પણ દેવતાઓ એમાં સમર્થ ન થયા, દાનવો સમર્થ ન થયા, પણ મહામાનવો સંત પુરુષો એમાં સમર્થ થયા અને કલિયુગમાં રહ્યું, આપણા પૃથ્વી ઉપર રહ્યું. સુતજી મહારાજ કહે છે કે આ એક એવું કલ્પ વૃક્ષ છે કે તમારી કાયાનો કલ્પ કરી નાખે, તમારા જીવનને નવપલ્લવિત કરી નાખે, તમારા જીવનનું મારણ, તમારા જીવનનું પરિવર્તન કરી નાખે. સામાન્ય જીવમાંથી આ ધરતી ઉપર હરતા પડતા શિવ બનાવી દે એવી આ કથા છે બાપ. કલ્પદ્રુમ સમમ સમ્યક મનુષ્યાણામ ન સંશય. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે આ કથાની એક વિશેષતા સુતજી મહારાજ કહે છે કે હું તમને બતાવું. કઈ વિશેષતા? કથાઓ તો ઘણી છે, 18 પુરાણ છે બાપ, અને 18 પુરાણ ભગવાન વ્યાસજીએ કહેલા છે, અને 18 પુરાણ વેદમાંથી લીધેલા છે, વેદના વિભાગ કરીને કર્યા છે, એટલે તો વેદ વ્યાસ એમનું નામ છે. પરંતુ શિવ મહાપુરાણ જ્યારે લખ્યું ને વ્યાસજીએ લખ્યું, વ્યાસજી શરીર વ્યાસજીનું હતું, પરંતુ એના કંઠમાં ભગવાન શિવજીએ બેસીને આ પુરાણ લખાવ્યું છે. વિશેષતા બતાવે છે શિવ પુરાણ. હે મહાત્માઓ, આ શિવ કથા રસ રૂપી રસ એવો છે બાપ કે આખા કુટુંબમાં, આખા ગામની અંદર અથવા તો આખા કુટુંબમાં એક જ વ્યક્તિ, એક જ માણસ આ શિવ કથા રસનું પાન કરેલી ને આખો વંશ પરંપરા હોય, યદુવંશ છે, સૂર્યવંશ છે, ચંદ્રવંશ છે, એમ કોઈ પણ વંશની અંદર, કોઈ પણ ગામની અંદર, કોઈ પણ શહેરની અંદર એક જ માત્ર વ્યક્તિ, આ ભગવાન વ્યાસના શબ્દો છે, એક જ વ્યક્તિ આ અમૃતનું પાન કરી લે, શિવ કથા રસનું પાન કરી લે, શિવ પ્રેમામૃતનું પાન કરી લે, તો એનાથી શું થાય છે બાપ? અમૃતનું પાન દેવો કરે ને એ દેવ પોતે અમર થાય, આખું એનું કુટુંબ નહીં. તમે દવાખાનામાં તમને તાવ આવ્યો હોય કુટુંબ પરિવારમાં, અને એક જણાને દવાખાનામાં દાખલ કરો અને દવાખાનામાં ડોક્ટર ઇન્જેક્શન આપે તો તમે તાવથી રહી થાવ, આખું કુટુંબ નહીં. પણ બાપ અમારા આ સુતજી મહારાજ એવો ડોઝ છે કે એવી દવા બતાવે છે કે આખા કુટુંબમાં, આખા વંશમાં, આખા ગામમાં એક જ માણસ આ દવાનું પાન કરે
આ કથાનું પાન કરે તો કુલેમાં વજરામરમ શંભો કથામૃતમ પાણા કુલેમાં વજરામરમ. સુતજી મહારાજની આંખમાં આંસુ આવી ગયા છે. મારા પ્રભુ શિવની કથા એવી છે કે આખા સમાજમાં, આખા વંશમાં એક જ વ્યક્તિ, માત્ર એક વ્યક્તિ આ કથા રસનું પાન કરી લે ને, આ કથા રસ રૂવાડે રૂવાડે જો પહોંચાડે ને, તો એનો આખી 71 પેઢી બધી જ અજર અમર બની જાય એવી આ કથા છે બાપ. આખી દ્વારિકા નગરીમાં એક જ વ્યક્તિ કદાચ આ કથા રસને રૂવાડે રૂવાડે પહોંચાડે ને, તો આખી દ્વારકા નગરી તરી જાય એવી આ કથા છે. શંભો કથા મૃતમ કુર્યાત કુલમેવા અજરામરમ. માટે સુતજી મહારાજ કહે છે કે સદા સેવ્યા વિશેષત સદા સેવ્યા તત્સેવ પુરાણસ્ય કથા પરમ પાવની. તત્સેવ પુરાણસ્ય કથા પરમ પાવની. સદા સેવ્યા સદા સેવ્યા વિશેષ સદા સેવ્યા વિશેષ શંભો કથા પરમ પાવની. હે બ્રાહ્મણો, સદા સેવ્યા 3 વખત ઉચ્ચાર કર્યો છે. ખાસ સેવી, સદા સેવી. એક વખત ની 3 વખત બોલી ગયા. ફાઇનલ. ફાઇનલ જજમેન્ટ કહેવાય. 101 રૂપિયા એક વાર, 101 અઢી વાર, 2 વાર, અઢી વાર, પોણા 3 વાર, 3 વાર એટલે વાત પૂરી. સુતજી મહારાજે 3 વખત કહ્યું છે કે સદા સેવ્યા વિશેષત. એતત શિવ પુરાણસ્ય કથા પરમ પાવની. આ શિવ મહાપુરાણની કથા પરમ પાવની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હે મુનિઓ, તમે એક જ વખત જો આ શિવ કથાને સાંભળી લેશો ને, પછી બીજું જગતમાં કંઈ સાંભળવાનું બાકી રહેતું નથી બાપ. એક વખત શિવ કથા રસને તમે પાન કરેલો અને રૂવાડે રૂવાડે પહોંચાડો ને, પછી બીજું કંઈ પીવાની જરૂર નથી. અને બાપ પછી એ જે નશો ચડે છે ને, એ નશો એવો છે ને, એ ક્યારે ઉતરતો જ નથી. ઉકેડામાં બેઠો બેઠો પીતો હોય ને, એને એક જોડાનું ઘા કરો તરત ઉતરી જાય. પણ આ નશો બાપ એવો છે, અહર્નિશ અખંડ નશો છે, અતૂટ નશો છે, પરમ કલ્યાણકારી નશો છે, ભક્તિનો નશો છે, ભજનનો નશો છે, ભવ પાર કરાવનારો નશો છે. કિમ બહુભિ શાસ્ત્રે પુરાણેશ્ચ ભ્રમાવહે શિવમ પુરાણ એકમ હે મુક્તિદાને નગરતી. હે મુનિઓ, કિમ બહુભિ શાસ્ત્રે. સુતજી મહારાજ કહે છે કે શું સાંભળવાની વધારે શાસ્ત્રોની જરૂર છે. કેમ બહુભિ શાસ્ત્રે પુરાણેશ્ચ ભ્રમાવહે. ભ્રમણા કરાવનાર
અનેક વાતો સાંભળવાથી શું ફાયદો? નહીં, કઈ નહીં. હે મુનિઓ, હે શ્રોતાજનો, હું બતાવી દઉં છું કે શિવ પુરાણ એકમ હિ મુક્તિદાનેન ગર્જતી. મુક્તિનો દાન આપવાનું, પરમ સુખને આપવાની ગર્જના કરતું